વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં છો બધા? ઓકે. તો હવે આપણે ગયા વખતે જોયું હતું નોંધણી પહેલા નફામાં પ્રોફેસર અરવિંદ દેવાણી, અધ્યાપક વિવેકાનંદ કોલેજ ઓફ કોમર્સ, પ્રોફેસર અરવિંદ દેવાણી, એવી દેવાણી. આ છે આપણે ગયા વખતે આગળ ચાલુ કરી છીએ. ગયા વખતે આપણે નાણાકીય હિસાબ પદ્ધતિ પેપર 1માં બીકોમ સેમેસ્ટર 1ના એક ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1માં ચેપ્ટર બીજું શરૂ કર્યું હતું, નોંધણી પહેલા નફો, કંપનીના નોંધણી પહેલા નફો અથવા સ્થાપના પહેલા નફો. તો એમાં આપણે ગયા વખતે જોયું હતું, જોઈ ગયા કે સમય આધારિત ખર્ચા, વેચાણ આધારિત ખર્ચા અને નોંધણી પછી દર્શાવાતા ખર્ચા. અને પત્રકમાં તમને કહ્યું હતું કે તમારે 7 ખાના પાડવાના છે, જેમાં પહેલું ખાનું છે વિગતનું, બીજું ખાનું છે જે તે ખર્ચ કે જે તે આવક કયા પ્રમાણમાં ફાળવણી કરવામાં આવશે, કયા પ્રમાણે ભાગ પાડવામાં આવશે. ત્રીજો ખાનું કુલ રકમ. ચોથો ખાનું નોંધણી પહેલા, એમાં પણ 2 ભાગ, એની અંદર પેટા 2 ભાગ વધ્યાના, આવક અને ખર્ચ. અને છેલ્લું ખાનું 7મું નોંધણી પછી, એમાં પણ 2 ભાગ, આવક અને ખર્ચ. આવકમાં લખવાની, ખર્ચમાં લખવાનું. ધારો કે કાચો નફો આવકમાં લખવાનું બંનેમાં, અને પછીના જે ખર્ચ એ ખર્ચમાં લખવાનું, અને આવક એટલે કે નફામાંથી, કાચા નફામાંથી જે તે ખર્ચ બાદ કરી દેવાનો. છેલ્લે આપણે માઇનસ પ્લસ કરી ચોખ્ખો નફો શોધી કાઢવાનો છે. ચોખ્ખો નફો આવે કે ચોખ્ખી ખોટ આવે, જે આવે. કાચા નફાથી સ્ટાર્ટ કરવાનું અને ખર્ચા બાદ કરવાના અને ચોખ્ખો નફો શોધી કાઢવાનો છે, નોંધણી પહેલા અને નોંધણી પછી. આ રીતે પત્રક બનાવવાનું છે. અંદર તમને 3 રીત બતાવી છે, 3 રીતમાંથી આપણે આ રીતે દાખલો ગણવાનો છે. રીત નંબર 3 કહો કે ભાઈ પત્રક બનાવવું છે. કાચો નફો દાખલામાં આપ્યો છે તમને, અથવા ન આપ્યું હોય તો તમારે શોધવાનો છે. તો કાચો નફો તમે ડાયરેક્ટલી આપ્યો હોય તો ભલે, ઇનડાયરેક્ટલી તમે શોધી શકીશો. આપણે એવું કે આખા વર્ષનું વેચાણ છે 50 લાખ, જેમાં 20% કાચો નફો છે. તો 50 લાખના 20% 10 લાખ, એ આપણો કાચો નફો. અને ઘણી વાર કાચો નફો તમને આપી દીધો, કાચો નફો 10 લાખ, તો કોઈ પ્રશ્ન નથી શોધવાનો. પણ ન આપ્યો તો આપણે શોધી શકીશું એવો તમને વિગત અંદર આપીએ છીએ કે જેને કારણે તમે કાચો નફો શોધી શકો. તમને વેચાણ આપ્યું હોય અને કાચા નફો દર આપ્યો હોય. કાચો નફો 20% હોય, વેચાણ 50 લાખ હોય, તો 50 લાખના 20%, 50 લાખના 20% 10 લાખ એ કાચો નફો આવે. તો કાચો નફો સૌથી પહેલા તમારા પત્રકમાં મૂકવાનો છે. વિગતમાં રકમમાં મૂકવાનો 10 લાખ, અને કયા આધારે પાડવા છે? કાચો નફોના ભાગ પાડવા છે વેચાણના પ્રમાણમાં. ધારો કે આપણે વેચાણનું પ્રમાણ હોય 2/3, આપણો કાચો નફો છે 10 લાખ. 10 લાખના તમારે 2 ભાગ કરવાના છે, 2/3. તો 10 લાખ ગુણ્યા 2/5 એ નોંધણી પહેલા. ફરી વાર 10 લાખ ગુણ્યા 3/5 એ નોંધણી પછી. તો 10 લાખ ગુણ્યા 2/5 એટલે નોંધણી પહેલા કાચો નફો આવે 4 લાખ. 10 લાખ ગુણ્યા 3/5 એટલે 6 લાખ આવે કાચો નફો નોંધણી પછી. એટલે આમ કાચા નફાના ભાગ પાડી દીધા વેચાણના આધારે. હવે તમારે એ યાદ રાખવું છે, જે તે ખર્ચ કે કઈ રીતે ફાળવાય, સમયના આધારમાં, વેચાણના આધારમાં. અને સમયનું પ્રમાણ આપણે શોધી કાઢવાનું છે. પહેલાં શોધી કાઢવું છે. સમયનું પ્રમાણ શોધવા માટે સૌથી પહેલાં તમારે 3 તારીખ દાખલામાં જોવાની છે. ધંધાની ખરીદ તારીખ, ધંધો ક્યારે ખરીદ્યો, ધંધાની સ્થાપના એટલે કે નોંધણી કઈ તારીખે થઈ, અને વર્ષ ક્યારે પૂરું થાય, એ 3 તારીખ તમારે લખી દેવાની. 3 તારીખના આધારે તમારે નોંધણી પહેલા, નોંધણી પછી 2 તારીખ આવશે. કે આપણે 1/1થી, ધારો કે 1/1 આપણું નોંધણી તારીખ છે, એટલે ખરીદ તારીખ છે. 30/6 આપણી નોંધણી તારીખ છે, અને 31/12 આપણું વર્ષ પૂરું થાય છે. તો 1/1 થી 30/6 6 મહિના નોંધણી પહેલા આવે, તો 6 મહિના નોંધણી પછી આવે.
6:6 અને 1:1 સમયનું પ્રમાણ 1:1 આવે. સમયનું પ્રમાણ 1:1 આવે, 1:2 આવે, 2:3 આવે, જે આવે ત્યાં તમારે સુધી કાઢવું છે. કારણ કે સમયનું પ્રમાણ મહત્વનું છે. જે તે ખર્ચ દાખલામાં આપ્યા છે તે ખર્ચ જો સમય આધારિત હોય તો સમયના પ્રમાણમાં તમારે ભાગ પાડી જે ખર્ચ આવે નોંધણી પહેલા તો નોંધણી પહેલા ખર્ચના ખાનામાં લખી દેવાનું અને નોંધણી પછીના ખર્ચના ખાનામાં લખી દેવાનું. કાચો નફો આવકમાં લખવાનો છે. નોંધણી પહેલા ધારો કે આપણે 4 લાખ લખ્યા, નોંધણી પછી 6 લાખ લખ્યા આવકમાં. પછી બીજું ખાનું ખર્ચનું છે. તો આપણે 4 લાખ લખ્યા નોંધણી પહેલા, એમાંથી નોંધણી પહેલાના જે ખર્ચ આવતા હતા એ ખર્ચના ખાનામાં લખ્યા કરવાનું. 6 લાખ લખ્યા છે નોંધણી પછી આવકના ખાનામાં કાચો નફો, પછી જે તે ખર્ચમાં લખવાનું છે. એટલે નોંધણી પહેલા નોંધણી પછી એવા બે ભાગ કરે છે, આવક ને ખર્ચ, આવક ને ખર્ચ. હવે 4 લાખ ધારે કે નોંધણી પહેલાનો કાચો નફો છે અને નોંધણી પહેલા ધારો કે ખર્ચ આવ્યો 3 લાખ, તો આપણે 1 લાખ કાચો નફો ચોખ્ખો નફો આવે નોંધણી પહેલા. નોંધણી પછી 6 લાખ કાચો નફો આવ્યો છે અને ખર્ચ આવે ધારો કે 5 લાખ, એમાં પણ 1 લાખ ચોખ્ખો નફો આવ્યો. નોંધણી પહેલા પણ ચોખ્ખો નફો 1 લાખ આવ્યો, નોંધણી પછી પણ 1 લાખ ચોખ્ખો નફો આવ્યો. નોંધણી પહેલા 1 લાખ નફો આવ્યો એને કહેવાય મૂડી નફો. એમાંથી કંપની પોતે કાયદેસર હતી નહીં. કાયદેસર ક્યારે ગણાય? જ્યારે નોંધણીનું પ્રમાણપત્ર મળે ત્યારે, નોંધણીની એને સ્થાપનાનું પ્રમાણપત્ર મળે ત્યારે. પણ નોંધણી પછી જે નફો આવે મહેસૂલ નફો, એ કાયદેસર નફો, એમાંથી કંપની ડિવિડન્ડ આપી શકે. નોંધણી પહેલા નફો કહેવાય મૂડી નફો અને નોંધણી પછી નફાને કહેવાય મહેસૂલ નફો. મૂડી નફા એ કાયદેસર મહેસૂલ નફો નથી, કંપની કાયદેસર નફો ગણાતો નથી, એટલે એમાંથી કંપની ડિવિડન્ડ આપી શકે નહીં. એમાંથી અમુક ખર્ચ માંડી વાળી શકે. અમુક ખર્ચ માંડી વાળવા માટે કંપની એ નોંધણી પહેલા નફાનો ઉપયોગ કરી શકે. એટલે એક મહત્વનું ટુકડો છે કે નોંધણી પહેલાના નફાનો ઉપયોગ શું થાય. તો નોંધણી પહેલા નફામાંથી કંપની જે તે અમુક ખર્ચ માંડી વાળી શકે. એટલે પણ તમારે મહત્વ ટૂંકનો યાદ રાખજો કે નોંધણી પહેલા નફાનો ઉપયોગ કંપની શું કરી શકે. એ અંદર આપ્યું છે કે તમે અમુક કંપની મૂડી પ્રકારના ખર્ચ માંડવા માટે કંપની નોંધણી પહેલા નફો ઉપયોગ કરી શકે. મૂડી પ્રકારના ખર્ચાઓ એક ખર્ચ કંપની માંડી વાળી શકે. તો એ તમારે મહત્વનું છે, યાદ રાખજો. હવે ધારો કે કાલખાત આપ્યું છે. કાલખાત એ વેચાણને લગતો ખર્ચ, વેચાણ પ્રમાણ ફળવાય તો કાલખાત અનામત નોંધણી પછી લખવાનું. હા, યાદ રાખો. કાલખાત અનામત દાખલામાં આપ્યું હોય તો નોંધણી પછીના ખાનામાં પૂરેપૂરું લખી દેવાનું છે. એવી રીતે ખરીદ કિંમત પર વ્યાજ. કંપની ઘણીવાર ખરીદ કિંમત પર વ્યાજ ચૂકવે તો ખરીદ કિંમત પર વ્યાજ કંપની ક્યારે ચૂકવે છે એના પણ નવું પ્રમાણ શોધવાનું છે, સમયના પ્રમાણમાં નહીં. દાખલા તરીકે આપણે કંપની ખરીદી 1/1 રોજ અને આપણે નોંધણી થઈ 1/6 રોજ અને આપણો વર્ષ પૂરું થઈ 31/12, એટલે સમયનું પ્રમાણ આવે 5/7. 5 મહિના ધંધા સ્થાપના પહેલાના, 7 મહિના ધંધાની સ્થાપના પછીના, સમયનું પ્રમાણ આવશે 5/7. પણ ધારો કે આપણે એમ કહીએ કે કંપની ખરીદ કિંમત પર વ્યાજ 31/7 રોજ ચૂકવી દીધું છે, તો તમારે નવું પ્રમાણ શોધવાનું. 1/1 થી 1/6 એટલે 5 મહિના સ્થાપના પહેલાના આવે અને 1/6 થી 31/7 2 મહિના સ્થાપના પછીના આવે. એટલે ખરીદ કિંમત પર ચૂકવેલ વ્યાજના પ્રમાણ 2 ભાગ કરે છે, 5/2. એટલે યાદ રાખો, ખરીદ કિંમત પર વ્યાજ ક્યારે ચૂકવ્યું છે. એટલે ખરીદ કિંમત પર વ્યાજ ચૂકવતી વખતે તમારે નવું પ્રમાણ શોધવાનું. જ્યારે ધંધા શરૂઆત કરીએ ત્યાંથી ક્યાં સુધી તમે ચૂક્યું, આપણે કઈ તારીખે નોંધણી થઈ એ તમને 5 મહિના પહેલા અને નોંધણી પછી તમે કેટલા મહિના છે એ ફરી વાર નવું પ્રમાણ શોધાવો. એવી જ રીતે રોકાણ પર વ્યાજ મળ્યું હોય તો રોકાણો કંપની અમુક તારીખે વેચી દે, તો કઈ તારીખે વેચી દે એ જોવાનું, ત્યાં સુધી જ વ્યાજ મળે. ધારો કે આપણે નોંધણી થઈ 1/1 રોજ, ખરીદ તારીખ 1/1 હોય, નોંધણી થઈ 1/6 રોજ અને વર્ષ પૂરું થઈ 31/7, 31/12, એટલે 5/7 હતું આપણે સમયનું પ્રમાણ. હવે એમ કે આપણે
રોકાણો હતા કંપની પાસે, તેના પર વ્યાજ 18,000 મળ્યું હતું. એ રોકાણો 31/8 રોજ વેચી દીધા. તો આપણને વ્યાજ ક્યાં સુધી મળે? 31/8 સુધી. નોંધણી પહેલા 5 મહિના છે જ, પછી 5, 6, 7 ને 8 4 મહિના બીજા, એટલે 5/4. તમને જે રોકાણનું વ્યાજ આપ્યું હોય તે 5/4 ભાગ પાડી આવકમાં રાખવું છે. વ્યાજ આપની આવક છે. આવકના ખાનામાં લખવાનું, ખર્ચના ખાનામાં. એટલે કોઈ પણ આવક પરચુરણ થઈ હોય તો આપણે આવકના ખાનામાં લખવું. હવે ખાલી એમ કે પરચુરણ આવક થઈ તો સમયના પ્રમાણમાં, પણ આવી જો કોઈ રોકાણનું વ્યાજ મળ્યું હોય તો એ વ્યાજ ક્યાં સુધી આપણે મળ્યું છે એ પ્રમાણે નવું પ્રમાણ શોધવાનું છે. એટલે યાદ રાખજો, સમયનું પ્રમાણ, વેચાણનું પ્રમાણ, અને ઘણીવાર ખરીદ કિંમતનું વ્યાજ ચૂક્યું હોય તો તેનું નવું પ્રમાણ શોધવાનું છે. રોકાણ પર વ્યાજ મળ્યું હોય તો તેનું પણ નવું પ્રમાણ શોધવાનું છે. એટલે આ રીતે તમારે સુધીથી ગણતરી બતાવવાની છે. તો આગળ આપણે દાખલા ગણતરી ચાલુ કરીશું, પણ એ પહેલા તમારે ફરી વાર તમને રિવિઝન કરાવું છું કે જે તે ખર્ચ કયો આપ્યો છે તમારે યાદ રાખવાનું છે. ખર્ચના તમને 2 કહ્યું, 3 ભાગ પાડવાનું છે. 3 પ્રમાણ યાદ રાખવાનું છે. સમયના પ્રમાણમાં, વેચાણના પ્રમાણમાં અને અમુક નોંધણી પછીના ખર્ચા છે. સમય આધારિત ખર્ચનું મેં લિસ્ટ તમને આપ્યું છે. જે વહીવટી ખર્ચ, ઓફિસને લગતા ખર્ચા હોય સમય આધારિત, એ સમયના પ્રમાણમાં તમારા ફાયદાના છે. સમયનું પ્રમાણ તમે શોધ્યું છે. સમયનું પ્રમાણ શોધવા માટે 3 તારીખ લખી છે: ધંધાની ખરીદ તારીખ, ધંધાની નોંધણી તારીખ અને આપણું હિસાબી વર્ષ પૂરું થયા તારીખ. એ 3 તારીખના આધારે તમારે 2 ભાગ કરવાના છે સમય આધારના. નોંધણી પહેલા કેટલા મહિના આવે છે, નોંધણી પછી કેટલા મહિના આવે છે, કુલ કેટલા મહિના છે. પણ હવે 12 મહિનાનું વર્ષ હોય એવું નથી, પણ હવે 8 મહિનાનું વર્ષ પૂરું કરે. ટૂંકમાં તમારે વર્ષ પૂરી તારીખ ન આપીએ તો તમારે 12 મહિના ગણી કાઢવાનું કે આપણે આ તારીખે ખરીદતા, વર્ષ અહીં પૂરું થાય. પણ વર્ષ તારીખ આપી હોય તો એ પકડી રાખવાની. આ તારીખે આપણે વર્ષ પૂરું થાય તો આપણે ક્યારથી ક્યાં સુધી ખરીદ તારીખ થાય, ક્યાં સુધી નોંધણી તારીખ આવે છે, ક્યારે આપણું વર્ષ પૂરું થાય, એના આધારે તમારે 2 ભાગ કરવાનો છે સમયના. અને વેચાણનું પ્રમાણ શોધવા માટે નોંધણી પહેલા કેટલું વેચાણ છે, નોંધણી પછી કેટલું વેચાણ છે, એ પ્રમાણ તમારે ભાગ કરવાનું છે. એટલે સમયનું પ્રમાણ શોધવાનું નંબર 1, બીજું વેચાણનું પ્રમાણ શોધવાનું છે, ત્રીજું કોઈ એવી જરૂરી ગણતરી હોય તેનું નવું પ્રમાણ શોધવાનું. ધંધાનું વ્યાજ ચૂકવ્યું હોય તો વ્યાજ કઈ તારીખે ચૂકવ્યું એનું પ્રમાણ શોધવાનું. રોકાણ પર વ્યાજ મળ્યું છે પણ રોકાણો આ તારીખે વેચી દીધા તો એ પ્રમાણ નવું શોધવાનું છે. રોકાણ આપણે પહેલી તારીખથી હતા એમ સમજી લેવાનું. જે દિવસે આપણે ધંધાનું ખરીદી ત્યારે રોકાણો આપણી પાસે હતા, રોકાણો આપણે સમય પ્રમાણે ક્યાં સુધી, નોંધણી પહેલા કેટલું વ્યાજ મળ્યું, નોંધણી પછી કેટલું વ્યાજ મળ્યું, અને રોકાણનું વ્યાજ આપણને મળે એ તમારે ખર્ચના ખાનામાં લખવાનું નથી, આવકના ખાનામાં લખવાનું છે. એટલે કાચો નફો જ્યાં લખ્યો એ ખાનામાં, આવકના ખાનામાં લખવાનું છે. બાકીના બધા જે તે ખર્ચ હોય ખર્ચના ખાનામાં. ખર્ચ પણ યાદ રાખવાનું છે. ઘણી વાર વેપાર ખાતાને લગતા, મેં આગળ ગયા વખતે કહ્યું તો વેપાર ખાતાને લગતા ખર્ચા આપ્યા હોય દાખલામાં, ભૂલથી એટલે તમારી ભૂલ કરવા માટે પેપર સેટર આપે કે ધારો કે આપણે મજૂરી આપે, જકાત આપે, નૂર આપે કે આવકના કાઢાવાળો આપે. આ 4માંથી કોઈ પણ ખર્ચ આપે. ટૂંકમાં તમે વેપાર ખાતું ભણી ગયા છો, વેપાર ખાતામાં જે ખર્ચ આવે તેની કોઈ જગ્યાએ નોંધ કરવાની નથી, કારણ કે એ ખર્ચ નોંધાઈ ગયો છે. આપણો કાચો નફો શોધી કાઢ્યો છે. કાચો નફો શોધાઈ ગયો એનો મતલબ વેપાર ખાતું આપણે બનાવી ચૂક્યા છે. વેપાર ખાતું બનાવ્યું એનો મતલબ વેપાર ખાતામાં જે ખર્ચ નોંધાયો એ હવે નોંધ કરવા નથી. એટલે ભૂલથી પણ એ ખર્ચ ઉપર ચોકડી મારવાની, એને આપણે નોંધ કરતા નથી, કોઈ જગ્યાએ નોંધ કરવાની નથી. બાકીના જે ખર્ચ છે એ સમય આધારિત, વેચાણ આધારિત કે નોંધણી પછીના છે. નોંધણી પછીના ખર્ચ મેં 5 લખાવ્યા હતા ગયા વખતે, જેમાં ફરી વાર તમને રિવિઝન કરું છું. નોંધણી પછી જે ખર્ચ છે, ડિબેન્ચર વ્યાજ, ડિબેન્ચર વટાવ, સ્થાપના ખર્ચ, પ્રાથમિક ખર્ચ અને ડિરેક્ટર ફી, ડિરેક્ટરની ફી, ડિરેક્ટરનું મહેનતાણું. આ 5ની ખર્ચની વિગત દાખલામાં આપી હોય તો તેના ભાગ કરવા નથી. આ પૂરેપૂરા તમારા નોંધણી પછીના ખર્ચના ખાનામાં લખી દેવાના છે. આ 5 ખર્ચ બરાબર નોંધી લેજો. ડિરેક્ટર ફી કે ડિરેક્ટરનું મહેનતાણું,
ડિબેન્ચર વ્યાજ એટલે કે ડિબેન્ચર વ્યાજ કે ડિબેન્ચરનો વટાવ, સ્થાપના ખર્ચ અને પ્રાથમિક ખર્ચ. આ ખર્ચ એ નોંધણી પછીના છે, એટલે કે કંપની સ્થાપના થાય પછીના થતા હોય, એટલે નોંધણી પહેલા એનો ઉલ્લેખ કરવો નથી, નોંધણી પહેલાના ખર્ચના ખાનામાં લખવાનો નથી. એટલે આ 5 ખર્ચ યાદ રાખવાના છે. જે ખર્ચ બિલકુલ લખવા નથી એ પણ યાદ રાખવાના છે. દરેક આવક મળક આડાપડવું હોય, મજૂરી એને નોંધ કરવાની નથી એ પણ યાદ રાખવાનું. દાખલામાં આપ્યા હોય તો, ન આપ્યા તો કોઈ પ્રશ્ન નથી. આ 5માંથી 1-2 ખર્ચ આપશે તમને નોંધણી પછી વાળા, ડિરેક્ટર પીડી, ડિબેન્ચર વ્યાજ, એમાંથી કોઈ 2 ખર્ચ આપશે. પેલો આપે કે ન આપે પણ આપણે યાદ રાખવું છે. તમારે પહેલા જોઈ લેવાનું આ ખર્ચ કોનો છે. નફા નુકસાન ખાતામાં આવે તો લખવાનું, વેપાર ખાતામાં આવે તો લખવાનું નથી. એના પર ચોકડી મારવાની, કારણ કે નોંધાઈ ગયો છે. આપણે કાચો નફોથી સ્ટાર્ટ કરી છે. આપણે વેપાર ખાતું બનાવી દીધું, નફા નુકસાન ખાતું બનાવી છે. એટલે ભૂલથી તમને ભૂલ કરવા માટે વેપાર ખાતાને લગતો ખર્ચ આપે તો તેની નોંધ કોઈ જગ્યાએ કરવાની રહેતી નથી. પણ બાકીના જે ખર્ચ છે તમારે ઓળખી કાઢવાના. સમય આધારિત ખર્ચ અને વેચાણ આધારિત 2 ભાગ, અને ત્રીજો ખર્ચ 5 મેં તમને લિસ્ટ આપ્યો તે, એને તો આપણે ફક્ત નોંધણી પછી કરવાની, એના કોઈ ભાગ કરવાના નથી. સમય આધારિત ખર્ચ એ વહીવટી ખર્ચ છે. પગાર, લાઇટ બિલ, ટેલિફોન બિલ, ઘસારો, આ બધું પરચુનો ખર્ચ, આ બધા જે ખર્ચ આપ્યા એ બધા સમય આધારિત છે. ટૂંકમાં તમે ઓળખી જ જશો, તમને ખ્યાલ આવી જશે. આ ખર્ચ સમય આધારિત. એ રીતે કાલખાતા નાબાદ પણ નોંધણી પછી જ લખવાની છે. જે લીધું ને આપણે ડિરેક્ટર ફી, ડિબેન્ચર વ્યાજ, સ્થાપના ખર્ચ, પ્રાથમિક ખર્ચ, અહીંયા કાલખાત અનામત આપ્યું હોય તો એ પણ નોંધણી પછી જ લખવાનું છે, નોંધણી પહેલાના ખાનામાં લખવાનું નથી. એવી રીતે ઓડિટ ફી ઘણીવાર સમય આધારિત, એટલે ઘણીવાર સમયના આધારે ભાગ કરે છે, ઘણીવાર અમુક દાખલામાં નોંધણી પછી પૂરેપૂરું દર્શાવે છે. એટલે તમે નક્કી કરી શકશો, નોંધ કરી દેવાની કદાચ ના સમજાય. ઓડિટ ફી સમય આધારિત લખાય છે, અને ઘણીવાર ઓડિટ ફી નોંધણી પછી પણ લખે છે ઘણા દાખલામાં. એટલે એવી તમે કોઈ મુશ્કેલી અનુભવશો નહીં કે ભાઈ આમાં ઓડિટ ફી સમય આધારિત ભાગ પાડે છે, આમાં ઓડિટ ફી પૂરેપૂરું નોંધણી પછી લખી છે. તો અમુક દાખલામાં એવું આપ્યું છે કે નોંધણી પછી લખાય છે આખી ઓડિટ ફી. અમુક દાખલામાં ઓડિટ ફીના 2 ભાગ કરે છે સમય આધારિત. એટલે આપણે નક્કી કરી દેવાનું કે ઓડિટ ફી પૂરેપૂરી નોંધણી પછી બતાવી છે એમ પણ લખી શકો. તો સમય આધારિત અને વેચાણનું પ્રમાણ અને સમયનું પ્રમાણ મહત્વનું છે. તમારે દાખલામાં સમયનું પ્રમાણ કેમ શોધવું, તો સમયનું પ્રમાણ માટે 3 તારીખ આપી છે. એ આ તારીખના આધારે તમારે બતાવવાની છે કે ભાઈ સમયનું પ્રમાણ ધંધાને ક્યારે ધંધાની સ્થાપના કરવામાં ખરીદવામાં આવ્યો, ખરીદ તારીખ લખી દેવાની પહેલા. એટલે આ નોંધ બધી તમારે બતાવવાની છે દાખલામાં. નોંધ એ રકમ તરીકે બતાવવું નથી કોઈ પણ જગ્યાએ. હવે કોઈ પણ કોલેજનું પેપર હોય કે યુનિવર્સિટીનું પેપર હોય, તમારે રકમ કરવું નથી. તમારે 1 પેજ પર દાખલો ગણો અથવા 2 પેજ પર દાખલો ગણો, 3જા પેજ ઉપર તમારે નોંધ લખવાની. નોંધમાં નોંધ નંબર 1 સમયનું પ્રમાણ. સમયનું પ્રમાણ શોધવાનું. નંબર 2 વેચાણનું પ્રમાણ એ શોધવાનું છે. નંબર 3 બીજું કોઈ જરૂર હોય ગણતરી રીતે બતાવો, કારણ કે આના માર્ક્સ તમને ફાળવેલા છે. તમે ધારો કોઈ છેલ્લે પેજ ઉપર સમયનું પ્રમાણ શોધી અને લખો તો તમારા 2 માર્ક્સ જશે. એટલે સમયનું પ્રમાણ શોધતી વખતે તમારી સાથે બતાવવાનું છે. રકમ તરીકે છેલ્લા પેજ ઉપર બતાવશો તો ગણતરી ધ્યાનમાં લેવાશે નહીં અને તમારા ખોટા માર્ક્સ જાય નહીં. એટલા માટે જે તે ગણતરી કોઈ પણ તમે હવે કોલેજની એક્ઝામ આપો કે યુનિવર્સિટી એક્ઝામ આપો, FY થી TY સુધી, સેમેસ્ટર 1 થી સેમેસ્ટર 6 સુધી કોઈ પણ રફ કામ કરો નથી. તમારે જરૂરી નોંધ જ મૂકી દેવાની બાજુમાં બીજા પેજ ઉપર, કારણ કે એના માર્ક્સ આપ્યા હોય છે. તો 14 માર્ક્સનો દાખલો હોય તો 7 માર્ક્સ આના હોય, 7 માર્ક દાખલાનો. તમે નફા નુકસાન પત્રક બનાવો તેના 6 માર્ક્સ હોય, 8 માર્ક્સ હોય, તો 6 માર્ક્સ આના ગણિતના છે. 8 ને 6 14 માર્કનો દાખલો હોય તો 10 માર્કનો દાખલો હોય તો 6 માર્કનો દાખલો અને 4 માર્કની ગણતરી. એટલે યાદ રાખજો, આ રીતે ગણતરી મહત્વની છે. તો આ ચેપ્ટરમાં એટલું તમારે કાળજી રાખવાનું છે. બાકીના નેક્સ્ટ ટાઈમ આપણે દાખલાની સ્ટાર્ટ કરીશું. હું તમને ગણાવીશ, તમને દાખલા ગણિત મૂકીશ નોંધ સાથે. વોટ્સએપમાં તમને કોલેજના વેબસાઇટ ઉપરથી મળી જશે દાખલા ગણતરી કરીને. એમાં દાખલા નંબર આપ્યા છે, પેજ નંબર હું આપીશ. બુક્સ તમે લઈ રાખજો.
એ પેજ અને દાખલાના નંબર સાથે એક્સરસાઇઝના આખું પેજ તમે વાંચજો, થિયરી વાંચી જાજો પહેલેથી, અને અમુક ઉદાહરણના દાખલા જોજો તમને ખ્યાલ જ છે. આપણે સ્વાધ્યાયના દાખલા ગણવા જઈએ, સ્વાધ્યાયના દાખલા ગણતી વખતે હું તમને સ્વાધ્યાયનો દાખલો નંબર આપીશ અને સ્વાધ્યાયના દાખલાનો પેજ નંબર આપીશ. તમારે જોતો જવાનું, હું અહીંયા દાખલો ગણી મોકલી દઈશ, પછી હું સમજાવીશ કે આ દાખલો આપણે મોકલ્યો છે, એમાં ગણિત તમે આ રીતે કરી છે, તમે જોતા જાઓ. પહેલાં હું તમને દાખલો ગણીને મોકલી આપીશ, એક બબ્બે દાખલા, પછી એ બબ્બે દાખલા આપણે સમજીશું કે જેના કારણે તમે ઘર બેઠા પણ સમજી શકો. તમે બેઠા બેઠા સમજી શકો એટલા માટે હું તમને સમજૂતી આપીશ. પહેલાં તમે આખો દાખલો સમજી લેજો ઘર બેઠા. હું તમને ગણતરી મોકલી દઈશ પેજમાં નોંધ સાથે, એટલે બરાબર વાંચી લેજો, બરાબર સમજી લેજો. પછી અહીંથી હું સમજાવતો જઈશ સ્ટેપ બાય સ્ટેપ, કે જેને કારણે તમે રૂબરૂ બેઠા છો એટલી જ આપણે ગણતરી તમે ગણી શકશો, તમે સમજી શકશો. કે ભાઈ તમે ક્લાસમાં જ બેઠા એ તો આપણે ખ્યાલ આવશે, અહેસાસ થશે. એટલે ચિંતા કરશો નહીં. સેમેસ્ટર 1 કે સેમેસ્ટર 2 આ રીતે પસાર થાય તો આપણે ચિંતા કરવાની નથી. ગમે રીતે આપણે એક્ઝામ પડીને સારી રીતે પાસ થઈ જઈશું. આ બધું જે રોગ આવ્યો છે, આ રોગને આપણે ધ્યાન રાખીએ, કાળજી રાખીએ. આપણે બિનજરૂરી બહાર ન જઈએ અને આપણે કાળજીથી ઘરે ભણીએ, અથવા નોકરી કરતા હોય તો નોકરી કરીને ઘરે ભણી લઈએ તો પણ તમે પાસ ઇઝીલી થઈ જશો. અને આ વર્ષ પૂરતું તમે થોડું ધ્યાન રાખજો, થોડી મહેનત કરવી પડશે, કારણ કે આપણે રૂબરૂ મળવાનું નથી ક્લાસરૂમમાં, કોલેજમાં. તમારે ફક્ત એક્ઝામ આપવા માટે આવવું પડે. એવું થાય કદાચ વાતાવરણ સારું થાય ને તમને કોલેજ બોલાવવામાં આવે છેલ્લે, તો આપણે સમજી લઈશું, તો કોઈ પ્રશ્ન નથી, ત્યારે તો આપણે સમજાવશું. પણ જ્યાં સુધી કોલેજનું કામ રૂબરૂ ન થાય ચાલુ, ત્યાં સુધી આપણે આથી તમારે સંભાળવું રહેશે. એટલે તમારે ટોટલ F5 બીકોમમાં 7 સબ્જેક્ટ આવે છે, 2 એકાઉન્ટ આવે છે. એમ એક એકાઉન્ટ આપણે ચાલુ કરવું, નાણાકીય હિસાબી પદ્ધતિ નામ છે એકાઉન્ટનું. ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1 એ પહેલા સેમેસ્ટરમાં આવશે, ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2 એ બીજા સેમેસ્ટરમાં આવશે. એવું બીજું એકાઉન્ટ છે એકાઉન્ટન્સી 1, દ્વિનોંધીનામા પદ્ધતિ 1 અને દ્વિનોંધીનામા પદ્ધતિ 2. દ્વિનોંધીનામા પદ્ધતિ પેપર 1 આવશે પહેલા સેમેસ્ટરમાં, દ્વિનોંધીનામા પદ્ધતિ 2 એ બીજા સેમેસ્ટરમાં, એટલે કે એકાઉન્ટન્સી 1 અને એકાઉન્ટન્સી 2. એ રીતે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1 અને ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2, સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2. એ રીતે તમે BA ભણી ગયા. 12મામાં અહીંયા આવશે માનવ સંશોધન, હ્યુમન HRM, બોમ્બ જેને આપણે ઇકોનોમિક્સ આવે, કોમ્પ્યુટર આવે, કોમ્પ્યુટર સબ્જેક્ટ આવશે. એ પણ સહેલો છે, તમને આવડે એવું છે. કોમ્પ્યુટર પ્રેક્ટિકલ અને થિયરી તમે મોટા ભાગે ભણી ગયા છો, તમને 11-12 સુધી આવડી એવી થિયરી છે. કોમ્પ્યુટરનું પેપર એમાં અઘરું નહીં હોય, સહેલું છે. બીજું હશે CC અને ઇંગ્લિશ. CC એટલે કોમર્શિયલ કોમ્યુનિકેશન અને ઇંગ્લિશ. આ 7 વિષય આવે. 7માંથી આપણે એકાઉન્ટ જ ચાલુ કરીએ. પ્રોફેસર અરવિંદ દેવાણી, હું, વિવેકાનંદ કોલેજ સવારની કોલેજમાંથી આપણે ભણવાનું છે. બપોરની કોલેજ ભણવાનું છે. સાથે તમે ગુજરાતી મીડિયમવાળા જે વિદ્યાર્થી હોય રેકોર્ડિંગ સાંભળી લેજો અને અમારી સાથે રહેજો. કોલેજની વેબસાઇટમાં જોતા રહેજો કે કઈ લેક્ચર મૂક્યા છે. ઘણી વાર ઇકોનોમિક્સનો આવશે, ઘણી બોમ્બનો આવશે, ઘણી વાર ઇંગ્લિશનો આવશે, ઘણી વાર કોમ્પ્યુટરનો આવે, ઘણી વાર એકાઉન્ટન્સી 1 આવે, ઘણી વાર નાણાકીય હિસાબી પદ્ધતિ 1 આવે. જે તે વિષય જોતા રહેવાનું. દરેક વિષય જે તે પ્રોફેસર ભણાવશે જુદા જુદા. એક વિષયમાં 2 પ્રોફેસર આવે, એક વિષયમાં 3 પ્રોફેસર આવે. તો તમારે જોઈ લેવાનું કે આ સબ્જેક્ટમાં કેટલા ચેપ્ટર છે અને કયા ચેપ્ટર છે અને કોણ ભણાવે છે. ધારો કે નાણાકીય હિસાબી પદ્ધતિ 1 છે, એમાં 3 સાહેબો આવે. મેં ચાલુ કર્યું, નોંધણી પહેલાં નાખો. બીજા સાહેબ શેર મૂડીની હિસાબો. ત્રીજા સાહેબ ચાલુ કરે કંપનીના વાર્ષિક હિસાબો. તો ત્રણેયનું તમારે નોંધ યાદ રાખવાની કે ભાઈ આ સરનું લેક્ચર આમાં છે. નોંધણી પહેલાં નફો, બીજું છે શેર મૂડી, ત્રીજું કંપનીનો વાર્ષિક હિસાબો. એવી રીતે એકાઉન્ટન્સી 1 એટલે કે દ્વિનોંધીનામા પદ્ધતિમાં પણ 2 સર આવે કે 3 સર આવે, જેટલા આવે. કારણ કે અહીંયા હવે એક સાહેબ એક વિષય ભણાવશે ને એક વિષયમાં 2 સર કમસે કમ ઓછામાં ઓછી 3 પણ હોઈ શકે. એક સબ્જેક્ટમાં 3 ચેપ્ટર ચાલુ થશે, પણ તમારે યાદ રાખવાનું આ સરનું ચેપ્ટર આ છે, એટલે એની નોંધ રાખવાની, એને બુક જોઈ લેવાની, એનું તમારે દાખલા ગણવાનું કે ભાઈ આપણું ચેપ્ટર છે નોંધણી પહેલાં નફો, પ્રોફેસર અરવિંદ દેવાણી. એ રીતે બીજા કોઈ સર આવે એ શેર મૂડી ચાલુ કરે, શેર મૂડીની હિસાબો.
ત્રીજા સરાવે કંપનીના વાર્ષિક હિસાબ ચાલુ કરે તો એનું ચેપ્ટર. એટલે ટૂંકમાં હવેથી કોલેજમાં તમારે આવું યાદ રાખવાનું કે એક વિષયમાં 2 સાહેબ તો હશે અથવા 3 પણ હોઈ શકે. તો આપણે કંઈ જોઈ લેવું કે ભાઈ વિભાગ 1માં એકાઉન્ટન્સીમાં કોઈ ચેપ્ટર ચાલે છે, એમાં કયા કયા ચેપ્ટર ચાલે છે. પહેલા એકાઉન્ટન્સીમાં કયા ચેપ્ટર છે, એમાં કયા કયા સાહેબ છે. તો 2 એકાઉન્ટન્સી છે, ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ અને દ્વિનોંધની બાબત, એટલે કે એકાઉન્ટન્સી ખાલી એક. નાણાકીય હિસાબી પદ્ધતિ ગુજરાતીમાં અને પહેલામાં છે દ્વિનોંધીનામા પદ્ધતિ. દ્વિનોંધીનામા પદ્ધતિમાં કયા કયા ચેપ્ટર ચાલે છે, નાણાકીય હિસાબી પદ્ધતિમાં કયા કયા ચેપ્ટર ચાલે, બંને જુદું રાખજો, એકબીજા મિક્સ ન થઈ જાય, એક સાહેબની બીજામાં જતો રહે. એટલે તમે જ્યારે સ્ટાર્ટ થશે એટલે ખ્યાલ આવી જશે, શરૂઆતમાં 15 દિવસમાં ખ્યાલ આવી જશે કે કયા કયા સાહેબ ભણાવે છે, કયું કયું પેપર ચાલુ છે, કયું કયું ચેપ્ટર ચાલે છે. એ ચેપ્ટર કાળજીપૂર્વક આપણે વાંચતા રહીશું. તમે પણ થોડી મહેનત કરજો, ઘરે બેઠા થોડીક વધારે મહેનત કરજો. નોકરી કરતા હોય તો પણ મહેનત કરજો, નોકરી ન કરતા તો કોઈ પ્રશ્ન નથી, તો બરાબર મહેનત કરજો કે જેને કારણે આપણે સારી રીતે સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 સાથે પાછળ એક વર્ષ પૂરું થાય છે, નેક્સ્ટ બધું બરાબર થઈ જાય વાતાવરણ, તો કોઈ પ્રશ્ન નથી. તો આપણે ફરીવાર સેકન્ડ સેમેસ્ટરમાં ચાલુ કરી દઈશું. સેમેસ્ટર 1માં બરાબર કાળજી રાખી, યુનિવર્સિટી એક્ઝામ આવે યુનિવર્સિટીની, કોલેજની એસાઇનમેન્ટ આવે, કોલેજની એક્ઝામ આવે, કોલેજ જે નક્કી કરશે એ તમારે તૈયાર કરવાનું છે. આ ચેપ્ટર નોંધણી પહેલો નફો એ આપણે ચેપ્ટર ચાલુ કર્યું છે. નોંધણી પહેલામાં ફરી વાર તમે જોઈ લેજો કે પહેલા મુદ્દા આપણે યાદ રાખવાના છે કે આપણે નફા નુકસાનનું પત્રક બનાવવું છે. નફા નુકસાન પત્રકમાં આપણે વેપાર ખાતું નફા ખાતું બનાવતું નહીં, વિગત રકમ નહીં, પણ અહીંયા પત્રક છે, ખાતું નથી. નોંધણી પહેલા કેટલો નફો થાય છે, નોંધણી પછી કેટલો નફો થાય છે, એના 2 ભાગ કરવાના હોવાથી આપણે પત્રક બનાવ્યું છે. એના 7 ખાના આવશે. એક ખાનું વિગતનું આવશે, વિગતમાં જે તે ખર્ચ કે જે તે આવકનું વિગત લખવાની, ધારો કે કાચો નફો, ભેગા વગેરે વગેરે. અને બીજું ખાનું છે જે તે પ્રમાણ, કયા પ્રમાણમાં ફાળવવાનું છે. ત્રીજું ખાનું ટોટલ રકમ, પગાર કેટલો છે, કાચો નફો કેટલો છે. અને ચોથું ખાનું એમાં 2 ખાના અને 5મું ખાનું એમાં 2 ખાના. ચોથા ખાનામાં આવક અને ખર્ચ, નોંધણી પહેલાનું ઉપર લખવાનું ટાઇટલ, એમાં આવક ખર્ચ. અને છેલ્લું ખાનું નોંધણી પછી એમાં પણ આવક અને ખર્ચ. આવક હોય તો આવકના ખાનામાં, ખર્ચ હોય ખર્ચ ખાનામાં, કાચો નફો આવકના ખાનામાં, રોકાણ પર વ્યાજ મળ્યું આવકના ખાનામાં, કોઈ પરચુનો આવક થઈ આવકના ખાનામાં. એ રીતે આવકનું ટોટલ થાય. અને બાકીનો જે ખર્ચ ખર્ચના ખાનામાં, ખર્ચનું ટોટલ થાય. નોંધણી પહેલા આવકનું ટોટલ, નોંધણી પહેલાં ખર્ચનું ટોટલ, આવકમાંથી ખર્ચ બાદ કરીએ ચોખ્ખો નફો આવે. નોંધણી પછીનું ટોટલ આવક, નોંધણી પછી ટોટલ ખર્ચ, આવકમાંથી ખર્ચ બાદ કરી નોંધણી પછીનું ચોખ્ખો નફો નુકસાન આવશે. આ રીતે નોંધણી પહેલા ચોખ્ખો નફો નુકસાન શોધવાનું છે, નોંધણી પછી પણ ચોખ્ખો નફો નુકસાન શોધવાનું છે. આવક સૌથી પહેલા સમયનું પ્રમાણ શોધવાનું, બીજું વેચાણનું પ્રમાણ શોધવાનું, ત્રીજું કોઈ પ્રમાણ શોધવાની જરૂર પડે કે ભાઈ ખરીદ કિંમત પર વ્યાજ આ ત્યારે ચૂક્યું હતું તેનું પ્રમાણ શોધવાનું, રોકાણ પર વ્યાજ આ તારીખ સુધી મળે છે અથવા રોકાણ આ તારીખે વેચી દીધા છે તો એનું પ્રમાણ શોધવાનું. અને જે તે ખર્ચ કયા આધારે ફાળવવાના છે, સમય આધારિત ખર્ચ સમયના પ્રમાણમાં ભાગ કરી દેવાના અને ખર્ચના ખાનામાં લખી દેવા છે. વેચાણ આધારિત ખર્ચ વેચાણ આધારે ભાગ પાડી અને ખર્ચના ખાનામાં લખી દેવા છે. અને 5 કે 6 જે ખર્ચની યાદી મેં આપી એના ભાગ કરવા નથી, પૂરેપૂરા નોંધણી પછીના ખાનામાં લખી દેવાનું છે. જેમાં ડિબેન્ચર વ્યાજ, ડિરેક્ટર ફી, ડિબેન્ચર વટાવ, સ્થાપના ખર્ચ, પ્રાથમિક ખર્ચ અને કાલખાત અનામત. આ બધું તમારે નોંધણી પછી પૂરેપૂરું લખી દેવાનું. એના ભાગ કરવાથી એટલે આવક અને ખર્ચ, આવકને ખર્ચ, આવકમાંથી ખર્ચ બાદ કરો, નોંધણી પહેલો નફો, આવકમાંથી ખર્ચ બાદ કરો એટલે નોંધણી પછી નફો. એટલે નોંધણી પહેલા કેટલો નફો થયો, નોંધણી પછી કેટલો નફો થયો એ તમારે ભાગ કરવાનો છે. કારણ કે નફો એ 2 ભાગમાં વહેંચવાનો છે. એક નફો મૂડી નફો આવશે નોંધણી પહેલાનો, એક નફો નોંધણી પછીનો. મહેસૂલ નફો એ નફો કાયદેસર ગણાય, કારણ કે નફો જ કંપની કાયદેસર અસ્તિત્વમાં આવી છે. નોંધણી પહેલા કંપનીનું અસ્તિત્વ હતું નહીં કાયદેસર રીતે, એટલે એ નફો કાયદેસર ગણાય નહીં, એને નફો મૂડી નફો કહેવાય. એ નફામાંથી કંપની ડિવિડન્ડ આપી શકે નહીં, પણ અમુક પ્રકારના મૂડી પ્રકારના ખર્ચ માંડીવાળા માટે ઉપયોગ કરી શકે. પાકડી માંડીવાળી હોય, અમુક મિલકત માંડીવાળી હોય તો તે કંપની માંડી વાળી શકે. એટલે એ ટૂંકનો તમે જોઈ લેજો, અંદર આપી દે નોંધણી પહેલાના નફાનો ઉપયોગ શું થાય. નોંધણી પહેલા નફામાંથી તમે શું ઉપયોગ કરી શકો અને શું ઉપયોગ ન કરી શકો એ તમે જોઈ લેજો. એ ટૂંકનો મહત્વની છે, યુનિવર્સિટી માટે દર વખતે ઘણીવાર આવે છે. તો આ રીતે નેક્સ્ટ ટાઈમ દાખલા ગણીશ મૂકીશ અથવા તો જરૂર છે તો
થિયરી સમજાવશું ત્યાર પછી દાખલા ગણીને મૂકીશ. દાખલા ગણીને મૂકું ત્યારે તમે જોઈ લેજો કયા કયા દાખલા અંદર ગણેલા છે. તમને પેજ નંબર સાથે દાખલા નંબર સાથે આપીશ. દાખલા ગણેલા આપેલા છે, તમે દાખલા જોઈ લેજો. ત્યાર પછી હું તમને દાખલો સમજાવીશ.